કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 1781 અને કોના દ્વારા કરવામાં આવ્યો હતો? પ્રારંભ એટલે થાય મિત્રો શરૂઆત, તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા. કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ પૂછે તો મિત્રો એના જવાબમાં આવશે વોરન હેસ્ટિંગ્સ દ્વારા. અને ક્યારે? તો 1781. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1791. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1791. અને કોના દ્વારા? તો મિત્રો જોનાથન ડમ્ફન દ્વારા. તમને એમ પૂછે કે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો જોનાથન ડમ્ફન દ્વારા. એના જવાબમાં આવશે મિત્રો જોનાથન ડમ્ફન. અને ક્યારે? તો 1791. પછી જે કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1800. ઈસવીસન 1800 શું કરવામાં આવ્યું હતું મિત્રો? તો કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એમ પૂછે મિત્રો તો એના જવાબમાં આવશે લોર્ડ વેલેસ્લી. અને ક્યારે કરવામાં આવી હતી? તો 1800 ઈસવીસન 1800. અને કયા શહેર ખાતે કરવામાં આવી હતી? તો કલકત્તા. ત્યારે મિત્રો કલકત્તા નામ હતું. તો 1800 કલકત્તા ખાતે લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. ફરીથી આપણે જોઈએ મિત્રો કલકત્તામાં મદ્રેસાનો પ્રારંભ ક્યારે થયો? તો 1781. અને